श्री स्वामीनारायण भगवाननी जय, अक्षर पुरुषोत्तम महाराजनी जय, गुणातीतानंद स्वामी महाराजनी जय, भगतजी महाराजनी जय, शास्त्रीजी महाराजनी जय, योगीजी महाराजनी जय, प्रमुख स्वामी महाराजनी जय, महंत स्वामी महाराजनी जय, सूरत अक्षरधाम महोत्सवनी जय, सत्संग दीक्षा मुखपाठ महोत्सवनी जय। મંગલાચરણથી પ્રારંભ કરીએ છીએ સત્સંગ દીક્ષા ગ્રંથનો। બે હાથ જોડી આપણે મહારાજ સ્વામી મહંત સ્વામી મહારાજને યાદ કરી અને મંગલાચરણ કરીએ। સ્વામિનારાયણ સાક્ષાત અક્ષર પુરુષોત્તમ સર્વેભ્યઃ પરમં શાંતિમ આનંદમ સુખમર્પયેત। હવે આપણે પ્રાર્થના બોલીશું। હે મહારાજ, હે સ્વામી, हे प्रमुख स्वामी महाराज, हे महंत स्वामी महाराज, आपनी कृपा थी अमे सत्संग दीक्षानो कंठपाठ करी रह्या छीए। ब्रह्म विद्यारूप वैदिक अने सनातन एवा दिव्य सिद्धांतनु ज्ञान अमारा हृदय, मन अने बुद्धि में स्थिर थाय एवी कृपा करशो। अमारी वाणी में प्रवेश करी गान करावशो। आ कंठपाठ करवामां विघ्नरूप एवा आळस प्रमाद तथा कुसंगी एवा मोबाइल, टीवी वगैरेनो त्याग करिए, जेथी अमे सत्संग दीक्षानो संपूर्ण कंठपाठ करी आपनी प्रसन्नता अने राजीपो मेळवी अक्षरधामना अधिकारी बनी शकीए तेवा रूडा आशीर्वाद आपशो। श्लोक नंबर 96। स्वामीनारायण એટલે સ્વામિનારાયણ ભગવાનની વાત છે। સાક્ષાત જે આપણી આંખની સામે છે, અક્ષરાધિપતિર હરિહિ જે દ આખો છે એની અંદર અ છે, અક્ષરાધિપતિર એટલે અક્ષરના અધિપતિ એવા શ્રી હરિ પરમાત્મા, પરમાત્મા પરબ્રહ્મ બ્રહ્મથી પર એવા પરબ્રહ્મ, ભગવાન ઐશ્વર્યવાળા ભગવાન અને પુરુષોત્તમ પુરુષેષુ ઉત્તમેષુ। શ્લોક નંબર 96, 96 નંબર 96। સ્વામિનારાયણ સાક્ષાત, સ્વામિનારાયણ સાક્ષાત, સ્વામિનારાયણ સાક્ષાત। આ તો તમને ફાવે છે એટલે આપણે એની બહુ પ્રેક્ટિસ કરતા નથી। અક્ષરાધિપતિર હરિઃ, અક્ષરાધિપતિર હરિઃ, અક્ષરાધિપતિર હરિઃ એટલે 3.5 અક્ષરનો બ્રિજ આપણે કહી શકીએ। અક્ષરાધિપતિર હરિઃ, અક્ષરાધિપતિર હરિઃ। ફર્સ્ટ લાઈન કરીએ। સ્વામિનારાયણ સાક્ષાદ અક્ષરાધિપતિર હરિઃ, સ્વામિનારાયણ સાક્ષાદ અક્ષરાધિપતિર હરિઃ। સાથે બોલો સ્વામિનારાયણ સાક્ષાદ અક્ષરાધિપતિર હરિઃ। ફરીવાર સ્વામિનારાયણ સાક્ષાદ અક્ષરાધિપતિર હરિઃ। બોલતા રહેજો। હવે બીજી લાઈન આપણે કરીએ છીએ। પરમાત્મા પરબ્રહ્મ, પરમાત્મા પરબ્રહ્મ, પરમાત્મા પરબ્રહ્મ, પરમાત્મા પરબ્રહ્મ, પરમાત્મા પરબ્રહ્મ, પરમાત્મા પરબ્રહ્મ। ભગવાન પુરુષોત્તમ, ભગવાન પુરુષોત્તમ, ભગવાન પુરુષોત્તમ, ભગવાન પુરુષોત્તમ। સાથે બોલો ભગવાન પુરુષોત્તમ, ભગવાન પુરુષોત્તમ। સેકન્ડ લાઈન સાથે કરીએ। પરમાત્મા પરબ્રહ્મ, ભગવાન પુરુષોત્તમ, પરમાત્મા પરબ્રહ્મ, ભગવાન પુરુષોત્તમ।
સાથે બોલો પરમાત્મા પરબ્રહ્મ ભગવાન પુરુષોત્તમ. ફરીવાર પરમાત્મા પરબ્રહ્મ ભગવાન પુરુષોત્તમ. આખો શ્લોક કરીએ છીએ. સ્વામિનારાયણ સાક્ષાદક્ષરાધિપતિર્હરિः પરમાત્મા પરબ્રહ્મ ભગવાન પુરુષોત્તમ. સ્વામિનારાયણ સાક્ષાદક્ષરાધિપતિર્હરિः પરમાત્મા પરબ્રહ્મ ભગવાન પુરુષોત્તમ. હવે ભાષાંતર આપણે જોઈએ તો કે છે અક્ષરાધિપતિ સ્વામિનારાયણ ભગવાન સાક્ષાત પરમાત્મા પરબ્રહ્મ પુરુષોત્તમ હરિ છે. એકદમ સહેલો અર્થ છે, આમાં કંઈ જ ક્લિષ્ટ નથી. શ્લોક નંબર 97. સ એક એટલે તે એક. કોણ? આગળ જે વિશેષણો પરમાત્મા પરબ્રહ્મ સ્વામિનારાયણ ભગવાનના વાપર્યા એ ભગવાનની વાત છે. પરમોપાસ્ય, પરમ ઉપાસ્ય એ શબ્દ છે. પરમ ઉપાસ્ય એનું થયું છે પરમોપાસ્ય. તો પરમ ઉપાસ્ય મૂર્તિ છે જેનું આપણે ભજન કરવાનું છે. ઈષ્ટદેવો હિ નઃ સદા, એ પોતે મારા ઈષ્ટદેવ છે. નહ એટલે આપણા, સદા એટલે હંમેશા. હવે સેકન્ડ લાઈનમાં કહે છે તસ્યૈવ, તસ્ય એટલે તેમની, એવ એટલે જ, તેમની જ, સર્વદા એટલે હંમેશા, ભક્તિ એટલે ભક્તિ, કર્તવ્યા કરવી, અનન્ય ભાવતઃ, અનન્ય ભાવ એટલે બીજો કોઈ જ ઈષ્ટદેવ સિવાય ભાવ ન થવો જોઈએ એવો ભાવ, એટલે કે અનન્ય ભાવતઃ. શ્લોક નંબર 97. 97. સ એક પરમોપાસ્ય, 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 સ એક પરમોપાસ્ય. ઈષ્ટદેવો હિ નઃ સદા, 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 ઈષ્ટદેવો હિ નઃ સદા. સ એક પરમોપાસ્ય ઈષ્ટદેવો હિ નઃ સદા, સ એક પરમોપાસ્ય ઈષ્ટદેવો હિ નઃ સદા, સ એક પરમોપાસ્ય ઈષ્ટદેવો હિ નઃ સદા. સેકન્ડ લાઈન અને એનો પહેલો ભાગ, ફર્સ્ટ પાર્ટ. તસ્યૈવ સર્વદા ભક્તિઃ, તસ્યૈવ સર્વદા ભક્તિઃ, તસ્યૈવ સર્વદા ભક્તિઃ, તસ્યૈવ સર્વદા ભક્તિઃ, તસ્યૈવ સર્વદા ભક્તિઃ. સેકન્ડ પાર્ટ. કર્તવ્યાનન્ય ભાવતઃ, કર્તવ્યાનન્ય ભાવતઃ, કર્તવ્યાનન્ય ભાવતઃ, કર્તવ્યાનન્ય ભાવતઃ, કર્તવ્યાનન્ય ભાવતઃ. હવે આ લાઈન આપણે આખી કરીએ છીએ. સેકન્ડ લાઈન. તસ્યૈવ સર્વદા ભક્તિઃ કર્તવ્યાનન્ય ભાવતઃ, તસ્યૈવ સર્વદા ભક્તિઃ કર્તવ્યાનન્ય ભાવતઃ, તસ્યૈવ સર્વદા ભક્તિઃ કર્તવ્યાનન્ય ભાવતઃ. આખો શ્લોક કરીએ છીએ. સ એક પરમોપાસ્ય ઈષ્ટદેવો હિ નઃ સદા, તસ્યૈવ સર્વદા ભક્તિઃ કર્તવ્યાનન્ય ભાવતઃ, સ એક પરમોપાસ્ય ઈષ્ટદેવો હિ નઃ સદા,
તસ્યૈવ સર્વદા ભક્તિઃ કર્તવ્યાનન્ય ભાવતઃ. હવે ભાષાંતર આપણે જોઈએ. એ એક જ આપણા સદા પરમ ઉપાસ્ય ઈષ્ટદેવ છે, તેમની જ અનન્ય ભાવે સદા ભક્તિ કરવી. શ્લોક નંબર 98 98. સાક્ષાદ એટલે કે સાક્ષાત, બ્રહ્માક્ષરમ અક્ષરમ બ્રહ્મ, બ્રહ્માક્ષરમ એટલે કે અક્ષર બ્રહ્મ, સ્વામી ગુણાતીત એટલે ગુણાતીતાનંદ સ્વામી, સનાતનમ હંમેશા સનાતન છે, શાશ્વત છે એટલા માટે સનાતનમ. હવે કહે છે તસ્ય એટલે તેઓની, પરંપરા એટલે જે પરંપરા ચાલે છે એક પછી એક, તસ્ય પરંપરા અદ્ય એટલે આજે પણ વર્તમાન કાળે, અપી એટલે પણ, બ્રહ્માક્ષરસ્ય એટલે અક્ષરસ્ય એટલે અક્ષરની, રાજતે એટલે વિરાજિત થાય છે, બિરાજમાન છે. શ્લોક નંબર 98 98. રેડી? ચાલુ કરીએ. સાક્ષાત બ્રહ્માક્ષરમ સ્વામી, 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 સાક્ષાત બ્રહ્માક્ષરમ સ્વામી. સેકન્ડ પાર્ટ. ગુણાતીત સનાતનમ, તી દીર્ઘ છે હા. ગુણાતીત સનાતનમ, ગુણાતીત સનાતનમ, ગુણાતીત સનાતનમ, ગુણાતીત સનાતનમ, ગુણાતીત સનાતનમ. ફર્સ્ટ ટાઈમ કમ્પ્લીટ કરીએ. સાક્ષાત બ્રહ્માક્ષરમ સ્વામી ગુણાતીત સનાતનમ, સાક્ષાત બ્રહ્માક્ષરમ સ્વામી ગુણાતીત સનાતનમ, સાક્ષાત બ્રહ્માક્ષરમ સ્વામી ગુણાતીત સનાતનમ. હવે આપણે સેકન્ડ લાઈન કરીએ છીએ. તસ્ય પરંપરાદ્યાપી, તસ્ય પરંપરાદ્યાપી, તસ્ય પરંપરાદ્યાપી, તસ્ય પરંપરાદ્યાપી, તસ્ય પરંપરાદ્યાપી, બ્રહ્માક્ષરસ્ય રાજતે, બ્રહ્માક્ષરસ્ય રાજતે, બ્રહ્માક્ષરસ્ય રાજતે, બ્રહ્માક્ષરસ્ય રાજતે, બ્રહ્માક્ષરસ્ય રાજતે, તસ્ય પરંપરાદ્યાપી, બ્રહ્માક્ષરસ્ય રાજતે, તસ્ય પરંપરાદ્યાપી, બ્રહ્માક્ષરસ્ય રાજતે, તસ્ય પરંપરાદ્યાપી, બ્રહ્માક્ષરસ્ય રાજતે, તસ્ય પરંપરાદ્યાપી, બ્રહ્માક્ષરસ્ય રાજતે. ચાલો હવે આખો શ્લોક આપણે કરીએ છીએ. 2 વાર હું બોલીશ પછી આપ રિપીટ કરજો. સાક્ષાત બ્રહ્માક્ષરમ સ્વામી ગુણાતીત સનાતનમ, તસ્ય પરંપરાદ્યાપી, બ્રહ્માક્ષરસ્ય રાજતે, સાક્ષાત બ્રહ્માક્ષરમ સ્વામી ગુણાતીત સનાતનમ, તસ્ય પરંપરાદ્યાપી, બ્રહ્માક્ષરસ્ય રાજતે. તો હવે એનું ભાષાંતર આપણે સમજીએ. ગુણાતીતાનંદ સ્વામી સાક્ષાત સનાતન અક્ષર બ્રહ્મ છે. એ અક્ષર બ્રહ્મની પરંપરા આજે પણ વિરાજમાન છે. શ્લોક નંબર 99 99. ગુણાતીત સમારબ્ધ, સમારબ્ધ જેનો આરંભ થયેલો છે, આરબ્ધ, પરંપરા એટલે કે એ જે પરંપરા છે એક પછી એક,
ગુરુઓની એ પરંપરા પ્રતિષ્ઠિત પ્રતિષ્ઠિત એટલે પ્રતિષ્ઠા કરેલી છે, એટલે કે જેને સ્થાપના કરેલી છે. પ્રકટા અક્ષર બ્રહ્મ એક એટલે પ્રકટા એટલે પ્રકટ એટલે પ્રગટ, અક્ષર બ્રહ્મ એટલે અક્ષર બ્રહ્મ, એક એટલે એક, સંપ્રદાયે એટલે સંપ્રદાયમાં, અસ્તિ ત્યાં શબ્દ છે અસ્તિ એટલે છે, નો એટલે નહ મૂળ શબ્દ છે, એ આપણા ગુરુહુ એટલે ગુરુ છે. શ્લોક નંબર 99. ગુણાતીત સમારબ્ધ ગુણાતીત સમારબ્ધ ગુણાતીત સમારબ્ધ ગુણાતીત સમારબ્ધ ગુણાતીત સમારબ્ધ ગુણાતીત સમારબ્ધ. 5 વાર રિપીટ કરજો, મોટેથી બોલજો. પરંપરા પ્રતિષ્ઠિત પરંપરા પ્રતિષ્ઠિત પરંપરા પ્રતિષ્ઠિત પરંપરા પ્રતિષ્ઠિત પરંપરા પ્રતિષ્ઠિત પરંપરા પ્રતિષ્ઠિત. હવે ફર્સ્ટ લાઈન આપણે આખી કરીએ છીએ. એક બ્રિજ છે. ધ પરમ ગુણાતીત સમારબ્ધ ધ પરમ, બરાબર, આમ 4 અક્ષર 3.5 અક્ષર જેવું. ગુણાતીત સમારબ્ધ પરંપરા પ્રતિષ્ઠિત ગુણાતીત સમારબ્ધ પરંપરા પ્રતિષ્ઠિત ગુણાતીત સમારબ્ધ પરંપરા પ્રતિષ્ઠિત. હવે સેકન્ડ લાઈન ફર્સ્ટ પાર્ટ. પ્રકટાક્ષર બ્રહ્મૈક પ્રકટાક્ષર બ્રહ્મૈક પ્રકટાક્ષર બ્રહ્મૈક પ્રકટાક્ષર બ્રહ્મૈક પ્રકટાક્ષર બ્રહ્મૈક પ્રકટાક્ષર બ્રહ્મૈક. સેકન્ડ પાર્ટ. સંપ્રદાયેસ્તિનો ગુરુઃ સંપ્રદાયેસ્તિનો ગુરુઃ સંપ્રદાયેસ્તિનો ગુરુઃ સંપ્રદાયેસ્તિનો ગુરુઃ સંપ્રદાયેસ્તિનો ગુરુઃ સંપ્રદાયેસ્તિનો ગુરુઃ. હવે સેકન્ડ લાઈન આપણે આખી કરીએ છીએ. પ્રકટાક્ષર બ્રહ્મૈક સંપ્રદાયેસ્તિનો ગુરુઃ પ્રકટાક્ષર બ્રહ્મૈક સંપ્રદાયેસ્તિનો ગુરુઃ પ્રકટાક્ષર બ્રહ્મૈક સંપ્રદાયેસ્તિનો ગુરુઃ. આખો શ્લોક કરીએ છીએ. ગુણાતીત સમારબ્ધ પરંપરા પ્રતિષ્ઠિત પ્રકટાક્ષર બ્રહ્મૈક સંપ્રદાયેસ્તિનો ગુરુઃ ગુણાતીત સમારબ્ધ પરંપરા પ્રતિષ્ઠિત પ્રકટાક્ષર બ્રહ્મૈક સંપ્રદાયેસ્તિનો ગુરુઃ. તો હવે આપણે એનું ભાષાંતર સમજીએ કે સંપ્રદાયમાં ગુણાતીતાનંદ સ્વામીથી આરંભાયેલ ગુરુ પરંપરામાં આવેલ પ્રગટ અક્ષર બ્રહ્મ એ એક જ આપણા ગુરુ છે. એટલે એક નિષ્ઠા, એક ગુરુહરિ અત્યારે મહાન સ્વામી મહારાજ છે, એ જ મારા મોક્ષના દાતા છે, એવો એક ગુરુની નિષ્ઠાથી આપણે કાર્ય કરવાનું હોય. અત્યારે મોક્ષ એમના થકી હોય તો એમના માટે આપણને વિશેષ ભાવ, ભગવાનનો ભાવ એ હોવો જોઈએ અને એ રીતે આપણે ભક્તિ કરવાની મહારાજ અને સ્વામીની. શ્લોક નંબર 100. 100મો શ્લોક છે. એક એવેષ્ટ દેવો નઃ એક એવ ઈષ્ટદેવો. એવેષ્ટમાં શબ્દ છે ઈષ્ટદેવ. નઃ એટલે આપણા એક જ ઈષ્ટદેવ છે. એક એવ એટલે જ, એક જ
ગુરુસ તથા એક જ ગુરુ છે. ગુરુસ તથા ગુરુહુ તથા એટલે કે ગુરુ છે. તથા એટલે અને એકહ એવ અપી એક જ એવ અપી એટલે પણ સિદ્ધાંત એટલે સિદ્ધાંત એવમ એ જ નહ એટલે આપણા અથવા આપણી એકતા સદા એટલે હંમેશા. શ્લોક નંબર 100 100મો શ્લોક છે. અદ્ભુત શ્લોક છે. એક એવેષ્ટ દેવો નઃ 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 એક એવ ગુરુસ્તથા 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 એક એવ ગુરુસ્તથા. ફર્સ્ટ લાઈન કરીએ છીએ. એક એવેષ્ટ દેવો નઃ એક એવ ગુરુસ્તથા એક એવેષ્ટ દેવો નઃ એક એવ ગુરુસ્તથા એક એવેષ્ટ દેવો નઃ એક એવ ગુરુસ્તથા એક એવેષ્ટ દેવો નઃ એક એવ ગુરુસ્તથા. હવે સેકન્ડ લાઈન ફર્સ્ટ પાર્ટ. એકશ્ચૈવાપી સિદ્ધાંત એકશ્ચૈવાપી સિદ્ધાંત એકશ્ચૈવાપી સિદ્ધાંત એકશ્ચૈવાપી સિદ્ધાંત એકશ્ચૈવાપી સિદ્ધાંત એકશ્ચૈવાપી સિદ્ધાંત. હવે સેકન્ડ પાર્ટ. એવં નઃ એકતા સદા એવં નઃ એકતા સદા એવં નઃ એકતા સદા એવં નઃ એકતા સદા એવં નઃ એકતા સદા. ચાલો હવે સેકન્ડ લાઈન આપણે આખી કરીએ છીએ. એકશ્ચૈવાપી સિદ્ધાંત એવં નઃ એકતા સદા એકશ્ચૈવાપી સિદ્ધાંત એવં નઃ એકતા સદા એકશ્ચૈવાપી સિદ્ધાંત એવં નઃ એકતા સદા. આખો શ્લોક કરીએ છીએ. એક એવેષ્ટ દેવો નઃ એક એવ ગુરુસ્તથા એકશ્ચૈવાપી સિદ્ધાંત એવં નઃ એકતા સદા એક એવેષ્ટ દેવો નઃ એક એવ ગુરુસ્તથા એકશ્ચૈવાપી સિદ્ધાંત એવં નઃ એકતા સદા. તો હવે આપણે એને ભાષાંતર પ્રમાણે સમજીએ. આપણા ઈષ્ટદેવ એક જ છે, ગુરુ એક જ છે અને સિદ્ધાંત પણ એક જ છે. એવં નઃ એકતા સદા એમ આપણી સદા એકતા છે. હવે આપણે વિદાય મંત્ર એનું ગાન કરીએ. તનોતુ સકલે વિશ્વે પરમાનંદ મંગલમ સ્વામિનારાયણ સાક્ષાદક્ષર પુરુષોત્તમઃ.